હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો ગઈકાલનો વ્લોગ લાઈવ થયો ને તો બધાયનો હે ને સૌથી વધારે ક્વેશ્ચન હતો ને એક જ ક્વેશ્ચન હતો, ખૂબ સરસ જગ્યા છે આશીષભાઈ, તમે કઈ જગ્યાએ ગયા છો અમને કયો, અમારે એ બાજુ આવ્યા હોય તો અમારે જવું છે. તો અમે આખા વ્લોગમાં તો કીધું હતું, તમે નહીં સાંભળ્યું હોય, અમે કીધું હતું અમે ગયા હતા નવસારીમાં, બાજુમાં જ છે અડધા ગામથી થોડુંક જ આગળ, અડધા ગામ એનાથી થોડુંક આગળ નવા ગામ આવે, અહીંયા જ નવા ગામ જેવું સ્ટાર્ટ થાય ત્યાં જ નામ છે સાંસ્કૃતિક ગૌધામ. તમે ગૂગલમાં સર્ચ કરશો ને સાંસ્કૃતિક ગૌધામ નવસારી એટલે તમને આવી જશે. બહુ સરસ જગ્યા છે ખરેખર, તમે બધાએ જોઈ, તમને બધાને ગમી, અમને પર્સનલી બહુ એટલે બહુ જ ગમી. ખરેખર એવું થયું કે હવે જ્યારે પણ આમ ટાઈમ મળે ને પિકનિક કરવાની ઈચ્છા હોય ને તો અહીંયા આવી જવાનું ને. હજી તો એ બધું ડેવલપ થાય છે, તો હજી વર્ષ 6 મહિના વર્ષ પછી બધા જે જઈશે ને એને તો બહુ જ મજા આવવાની છે. હજી તો ઘણું બધું ડેવલપમેન્ટ ચાલુ છે અહીંયા અંદર જ. બાકી મજા આવી ગઈ. બધાએ કીધું કે તમે ઓલા ફેમિલી હિંચકાતા, હા બધી એન્જોય કરી લીધી, કાંઈ બાકી ન રાખવાનું હોય, ગયા હોય એટલે ફૂલ એન્જોય કરી લેવાની હોય. ને આ જો હું વાતું કરું ને તો બોલે સાંભળે હે, હું પપ્પા બક કરે તા આવી છે શું કા એમ કહેશ ને, હું પપ્પા બક કરે. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને, જય શ્રી કૃષ્ણ. મોટો થઈ છે ને બધાને જય શ્રી કૃષ્ણ આવરી રીતે કહેવાનું. હા કહેવાનું જોઈએ ને, કહીશું લે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાય ઓલ વેલ એન્ડ ગુડ. મે લાવો એના કપડા બપડા થોડા ચેન્જ કરું. જો નવા વાવા પહેરી લીધા, કાલે પહેલી આવ્યા હતા એ પહેરી લીધા કા. આ જો પપ્પાના ભાઈ. મેં કીધું હવે નહીં થાય પછી આ જો એટલે મેં લાવ પહેરાવી. સવારમાં આવ્યા ને પપ્પાએ પહેલા જ પૂછ્યું બપોર કે ઓલા કપડા ન પહેરાવ્યા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. પપ્પાને કપડાનું નેરું બહુ વધારે હો. એને વધારે એમ કે પછી તો મોટા થઈ જાય પહેરાવા કેવી રીતે? કરતા નાના હોય ને પહેરાવાની મજા આવે. પહેરાવાની મજા આવે ને પપ્પા એવું કે ના લઈ આવવાના નવા. પપ્પા તરત કીએ કા ખુશી લઈ આવવાના નવા કીએ. નવા જ વાવા પહેરવાના દરરોજ નવા પહેરો, જલસા કરો. જો આરસીયુ નો ટી-શર્ટ માં છે ને લિટલ હબ લખ્યું, એની જગ્યાએ આપણે લિટલ ને ફન કરી નાખવાનું. લિટલ પણ. હાલો હવે થોડાક સૂટ બાકી છે એ બધાય પૂરા કરી એટલે પછી ઓલો રૂમ ક્લિયર થાય. ઘણો બધો ભરાયેલો રૂમ છે. બધાય ધીમે ધીમે સૂટ પછી બધાય બોક્સ ને આપણે વ્યવસ્થિત રાખી દઈશું. ત્યાં લગી નહીં અડવાનું. ના ત્યાં સુધી તો નો મૂકી હકી. બધું શૂટિંગ થઈ જાય પછી એને ઉપર મારી સાફ કરીને અંદર પૂર દે. આજે શૂટ કેટલા બાકી, કેટલા કરવાના છે? હું તો જો તૈયાર થઈ ગઈ. ખુશી આમ મને કીધું તો એ જ રીતે હું તૈયાર થઈ. વારે ઘડી હવે કપડા ચેન્જ દેખાયા કરશે ખુશીના. હા આરસીયુ તારા કપડા ચેન્જ કરવાના? હા હું બગાડના ખોટો કરવાના કહી દે. જો મારું નક્કી નહીં આરસીયુ કહે છે. હા થઈ ગયું. તું રખડેલિયો થઈ ગયો હો, ખરેખર રખડેલિયો થઈ ગયો. કાલ લઈ ગયા બાર તો મજા આવી, પછી ઘરે આવ્યા તો ઈ કરવું કા તારે? હા એ હસતો તો ને. હા શું બોલવા કરે? બોલ. મજા આવી. પાછું જઈશું આપણે દીઠે જઈશું. આપણે જઈશું. ક્યાં જવું આરસીયુ? તારે ક્યાં ફરવા જવું? આપણે અહીંયા જઈશું. તું બોલ હાલ એકવાર. દુબઈ નહીં જવાનું દીકા. દુબઈ ના, પપ્પા ના પાડે. દુબઈ કહે ને તો પપ્પા ખીજાય હો. તમે દુબઈ કહીને તો બજેટ ખોરવી નાખો. હાલો શૂટ ચાલુ કરી. અત્યારે હજી શૂટ કરીને બેઠા આયા. આજે શૂટમાં કેવું થયું ખબર હે? મમ્મી ઉપર ઉડતું આવ્યું બધું છે ને. મમ્મી ઉપર એને ખારો થઈ ગયો, કેમ કે શૂટમાં હતું ડાયાબિટીસ ચેક કરવાનું ને એવું બધું. તો ડાયાબિટીસ ચેક કર્યું ને તો મમ્મીનું ડાયાબિટીસ વધારે આવ્યું, 250 આવ્યું. ખુશી કેટલું આવ્યું? 250 જ આવ્યું ને? 250 આવ્યું. તો મમ્મીને એવું ખારો થયો, મમ્મી 250 ડાયાબિટીસ ક્યાંથી આવ્યું? નથી આવતું મમ્મીને એવી રીતે ડાયાબિટીસ. તો પછી હું કીધું ખબર, હું ખારો થયો. મેં કીધું કેમ 250 ડાયાબિટીસ? હમણાં ખાવાનું ચાલુ કર્યું એ બધું હું ખાધું કીધું. તો કે મેં તો કંઈ ખાધું નથી કે હમણાં.
એ કીધું સાચું બોલો હું ખાધું. એ કીધું કે ખાધું હોય ને તો જ આટલું આવે, નકર આવે નહીં. ક્યારે ખાધું? તો કે હમણાં મેં થોડીક વાર પહેલાં જ ખાધું. પણ હું ખાધું એ તો કયો કીધું કે તમે રોંઢી કરી રહી તો મને ખબર હે. હવે ધીમે થઈને કે મેં હમણાં થોડોક ઘીગોળ ખાધો હતો. કે ઘીગોળ ખાધો હતો, થોડોક ન હોય પાછો મમ્મીનો, અમને તો ખબર હોય 250 આવ્યો કે પછી કીધું કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી હાંજે હે ને પાછું ચેક કરશું એટલે નોર્મલ આવી જાય. એમ તો પહેલાં બોલાય તો ખરી. ના, મમ્મીએ બીજી વાર આવું કર્યું કે અમે જ્યારે ચેક કરીને ત્યારે કીધું નહીં કે હું ખાઈને બેઠી. આગળ એકવાર મમ્મી આવું કર્યું હતું ઘણા વર્ષો પહેલાં. ડાયાબિટીસ ચેક કરાવવા ગયા મમ્મીને. ડાયાબિટીસ ચેક કરાવવા ગયા ને તો ડાયાબિટીસ આવ્યું 350 સમથિંગ, 360 સમથિંગ. પછી ઘરે આવીને ટેન્શનમાં બેઠી કે ડાયાબિટીસ મારું વધારે આવ્યું, મારું ડાયાબિટીસ વધારે આવ્યું. પછી મેં કીધું શું થયું, હું ખાઈને ગયા હતા? કીધું કેટલું ખાઈને ગયા હતા, ક્યારે ખાઈને ગયા હતા? કે મેં તો કાંઈ ખાધું નહોતું, ખાલી 2 કેરી ખાઈને ગઈ હતી. કે મોટી મોટી આવું આશા ઓલી હું કઈ રાજાપુરી કે રાજાપુરી કે કેરી ખાઈને ગઈ હતી, બીજું કાંઈ નહોતું ખાતું. કે એકદમ કેરી ખાઈને ખાવજો, ખાવા ઓલો જાઓ તો પછી ગ્લુકોઝ વધારે જ આવે ને બ્લડમાં. આવું કર્યો મમ્મી, ખબર લઈ. હમણાં મને સારું નહોતું ને એટલે મેં કીધું હમણાં કાંઈ ખાધું નથી, કીધું લાવ થોડુંક ખાઈ લઉં, ઘટે નહીં એના હિસાબે. એટલે એટલે મેં હમણાં આજે કેટલા મને 15 દી થયા જરા કામ તેમ આમ તેમ હતું ને એટલે મેં કશું ખાધું જ નહોતું. અત્યારે પણ હાટું હોય છે કેટલું ખબર હે? 15 થી 30 દી નું હાટું આવ્યું હોય છે. ઘી કોણ ઘી અમે એમ જ કંઈક ખાવાનું પણ થોડું ખાવાનું, વધારે નહીં ખાવાનું. પછી ડાયરેક્ટ તમે એકાય રાખો વાટકો ભરી ઘી ગોળ ખાવ તો વધી જાય એમ. વધી જાય. હા, ને હમણાં હું જ્યારે મમ્મીને જોઉં ને ત્યારે હું ટોકતો જાઉં. હમણાં મને ખબર કે એમને ઓલું સુગર ઓલું આવ્યું હે ને, તાવ આવ્યો હોય ને તો હમણાં થોડાક દી ખાવાની ટ્રાય કરશે એ. તો એટલે હું જ્યારે જોઉં ત્યારે ટોકું. મમ્મી માપમાં હો, જ્યારે જોઉં ત્યારે માપમાં. એમને સારું થઈને તો અમે હે ને ઘરમાં ઓલો ગોળે નથી લાવતા. કયો? ડબ્બાનો ગોળ. કારણ કે ડબ્બાનો ગોળ દ્યો ને મમ્મીને હાવ ખતતો નથી. ડબ્બાનો ગોળ ખાય ને મમ્મી એટલે ડાયરેક્ટ ઓલું થઈ જાય. તો અમે ઘરે લાવીને ખાવા માટે એટલે મમ્મીથી નો રહેવાય એની ગેરંટી આપું. મમ્મી રહેવાય તમારા? એ છોટા ભીમ જેવું થઈ જાય. છોટા ભીમ જેવું થાય. આ ગોળ હોય ને મમ્મી એમ ઉડીને વયા જાય. ડબ્બાનો ગોળ અતિ વાલો. મને એકથી કે તમારે બધાને ડબ્બાનો ગોળ નથી ખાવો? મેં ના મને તો કે ખવાય એમાં હું. મેં તો મને ખબર હે તમારે કે તમારે ખાવો હોય તો કે મોરબીથી હારો મળે, મોરબીથી મગાવી લ્યો. કે અમારે તમારે ખાવો એમ કયો લે. ખબર હે કે આશીષ કોઈ દિવસ ગોળ ખાય નહીં, ડબ્બાનો ગોળ. મારો ફિક્સ હોય કે મારે અમુક શાક હોય ને ત્યારે હું હોય એની આરે ગોળ ખાઉં. ચોરી બટેકાનું શાક એ કોકોર બટેકાનું શાક આરે ગોળ ખાવ. બાકી ખુશી ગોળ ખાય નહીં. પપ્પાને ગોળ જોઈએ પણ પપ્પાને ઓલો કઠણ ગોળ હોય. પણ મમ્મીને ડબ્બાનો ગોળ ખાય. તમે ડબ્બાનો ગોળ મગાવી લ્યો કે મોરબીથી સારો આવે. મારે નથી ખાવું. કીધું તમારે ખાવો એટલે તમે અમને મસ્કા મારો ને આવું થાય. પણ ઈ ગોળ તો હાવ નથી હતો ને એટલે નકર તો થોડુંક ખાઈને તો વાંધો ન આવે. ખાય જ છે મમ્મી, ખાય જ છે. પણ આજે ખબર નહીં વધારે ખવાઈ ગયું છે તો ડાયરેક્ટ 250 આવી ગયું. બોલો નગર મમ્મીનું કંટ્રોલમાં 150 ની આજુબાજુ. એટલું જ હોય. હમણાં કેટલા દી પહેલા ખાયું આપણે? 2-3 દી પહેલા જ ખાધું તો 160 જ આવ્યું. હાલો બધા ગાજરનો હલવો ખાજો. ખુશી. થોડો પડ્યો હે ને તો હવે તારું બ્લડ સુગર લેવલ વધી ન જાય. ગાજરનો હલવા આખું ડબ્બુ ભરીને બેઠી હોય. મેં જરાય ચાખ્યો નથી. એક ત્યારે બનાવ્યો ત્યારે 1 ચમચી ખાધો ઈ ને અત્યારે 2-3 ચમચી ખાવ બસ પૂરો. કાંઈ નહીં, હવે આટલો મારા હાર રાખજે. તો તમારે જ ખાવાનું હો. મેં હું એટલો મને ઓવર વસ્તુ ગયડું ઓવર નો ભાવે. કાલ હું ખાતો તો ખુશીએ મુકાવી દીધો. જાઓ જમીને ફ્રી થયો ને એટલે સોફા ઉપર બેઠો ને તો અહીંયા નીંદર આવી ગઈ. આપણે તો એક ઝપકી મારી લીધી ને આ બે હાહુ જો અહીંયા બેઠા બેઠા ડોક્યુમેન્ટ હરખા કરે. હે કાગળિયા હરખા કરવા પડે. જેટલી એ વાત વાત કરીએ છે. એટલી ડોક્યુમેન્ટ ઓછા છે. એમાં હું ખુશીનો હમણાં આધાર કાર્ડ ખોવાઈ ગયો. મેં કીધું હજી એકવાર નજર માર લઈ મળે તો. મળી જાય હશે કે હવે નો મળે મમ્મી એમ? હવે તો રામ જાણે મળે તો. તેથી આપણે હેરાફેરી કરી ને એટલે વળી એમાં ને એમાં ક્યાંક અટવાઈ ગયો. કટવાઈ ગયો. કાંઈ વાંધો નહીં, મળી જઈશે. ને ગઈકાલે ખુશી હા ઓલી કોમેન્ટ આપણે વાત નથી કરી ગર્લફ્રેન્ડ વાળી. બધી કોમેન્ટ કે આશીષભાઈ બહુ સીધા હે. અને એક કોમેન્ટ હતી ને મને સૌથી વધારે ગમી. મમ્મી એક કોમેન્ટ હતી કે ગર્લફ્રેન્ડ આશીષભાઈ તમે ગર્લફ્રેન્ડ રાખો ને તો બાકી જાય છે એમ. અત્યારે તો કોમન થઈ ગયું બધું. ગર્લફ્રેન્ડ તો બધાય અત્યારે જરાક બધાએ રહેવું જ પડે. એટલે મમ્મી લગન પહેલા બા ઊંધો સમજ્યા. બા એમ સમજ્યા કે લગન પહેલા ની વાત કરે બા. મમ્મી તો આ લગન પહેલા
કરવું? હા એમ નથી કોઈ girlfriend? આથી તો નહીં, એને કહેતા કે આશીષ અત્યારથી ગર્લફ્રેન્ડ રખાય તો જલ્દી થાય હગાઈ કે. તો આશીષે ન રાખી? એવું તો પછી બહુ છોકરા આપણા કરે નહીં ને. એ વાત સાચી. એવું તો ન કરે બેટા. પેલા કહેવાય ને એને તો girlfriend રાખે તો હવે. તો બાએ તો કીધું તું બાને આએ તો છૂટ આપી હતી મને છૂટ આપી હતી. કે જાઓ ઘંટા લઈ આવો હે. મને બધી પ્રસન્ન હે, બાકી છોકરી સંસ્કારી હોવી જોઈએ. Very good. મને કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો, બાકી છોકરી તો સંસ્કારી પણ તમે હોવી હેરી જોઈએ. રાહ જોતા હતા. હે તમે તારી સંસ્કારી છોકરીની લે સાચી વાત છે, તારો point બહુ મસ્ત નીકળ્યો. બાએ તો જબરું કર્યું કે એ તો common છે. એ બા ઉલટું વાઈફ જાય બા એ વાઈફ જાય કે કોલેજ ની વાત કરતા હતા એમ. હા, એટલે એટલે અત્યારની એમ જનરેશન લગભગ ઘણીક વાર તો મને આમ સદમો લાગી ગયો. અત્યારે તો ખુશી હું એમ છે ખબર મમ્મી કે બા અત્યારે ગર્લફ્રેન્ડ બનાવવાની વાત કરે હે કે અત્યારે તો કાંઈ થોડું. અત્યારે તો બે હા અત્યારે બનાવીને આવ તો બે હા હું બે હાઈરે ધોકા લઈએ ધોકા તો શું, ઊભી પૂછાઈએ જાતું. ઊભી પૂછાઈએ જવા દે તેને એમ હા, કહેવાય. એટલે તો કહું ઊભી પૂછાઈએ જવાના એટલે. અને જો અત્યારે તો કોલેજમાં બધાય ભણતા હોય એટલે અરસ વાતું કરતા હોય એટલે ગર્લફ્રેન્ડ જેવું જ થઈ જાય ને. હા, હે? હા. અત્યારે તો કોમન થઈ ગયું બધું આમ. ખરેખર વાત સાચી છે. હા, માની ગયું? અત્યારે બા તો- જેવા હોય તો ક્યાં ઘટે જ છે કાંઈ. બા હે ને ઓલા અત્યારના ઓલા જમાનામાં જીવે બાને ખબર જ છે કે આવું થાય જ છે બધે હા, એ એટલે વાત પણ જો, ખબર હે, બાને હું ખબર. બધાયને એમ કહું, ભલે તમે ગર્લફ્રેન્ડ રાખો ગમે એ રાખો, તમે લગ્ન કરી લ્યો આરે તોય છૂટ છે, હા. પણ આખી જિંદગી જ્યાં લગ્ન મરી ત્યાં લગ્ન નિભાવવું ઈ બરાબર. Very good. સાચી વાત હે અરે ભાઈ, ગમે એવું હોય તો સાચી આ વાત વાત ખરેખર સાચી છે. બા હા. જેવું હોય ને reality એ વસ્તુ કે. બા રિયાલિટી વાત કરે ઘણાયને એક્સેપ્ટ થાય ઘણાયને એક્સેપ્ટ ન થાય આ વસ્તુ બધાયનો અલગ અલગ પ્રશ્ન બધાયનો. છે. પછી અરસ પરસ બે એકાબીજાને સમજીને હરખી રીતે રહેવાનું, એકાબીજાને ભૂલચૂક પણ- થાતી હોય તો માફ કરી દેવાની. પણ મમ્મી, ઈ જ વાત. બધુંય આવતું હોય સંસારમાં. એ વાત સાચી હા. પણ અત્યારે બધા મા બાપ ના એના જ લીધે પડે અત્યારે બધાને શું હોય કે અત્યારે કોઈનામાં ખોટું સહન માત્ર. શક્તિ નથી હા, કોઈનામાં સહન નાની શું નાની હોય ખબર હે? હા. કે મા બાપ ને ઈ બી કોઈ કે ખોટું પાત્ર મળી જાય ને તો પછી હા, problem. મળી જાય, ઈ બરાબર હે. એવું અને થાય. હું ઈ કહું, ખોટું પાત્ર ભજવાય નહીં. નો હા. પૂછો. એ હું કહું. ખોટું હા, પાત્ર જ નહીં પાત્ર ભજવાનું. ભજાવો તો આખો ભવસાગર તરી જાય એવો ભજાવાય. બસ એમાં ક્યાં નાચ છે? હા. કોઈ નાચ નથી પાડી. ના, કોઈ ના ના. નથી પડી ના ના અત્યારે બરોબર બહુ સાચી વાત છે સારા Very good. એટલે બાનું કેવું પોતાના માટે ઓલું કરવું તો બરોબર હે બરાબર જ છે. આ ફોટો લઉં હું આવતો નથી. એટલે ક્યાં કેમ થઈ કે- ગયો? આ રહ્યો જો. શું છોટી ખુશી આ ફોટો જ્યારે ડોક્યુમેન્ટ કરીને હરખા ત્યારે આવશે જ તમને બધાને દેખાડીશ. મોઢું તો જોવો એનું અત્યારનું મોઢું જોવો એનું 1 મિનિટ થઈ ગયા તમે. આયા હતા ત્યાં. આશીષ તો એવડો જ છે, આવો એ ઘેરે. એટલે જ કહું. ખોટું ખોટું કહેવાય ગયું આશીષ તો એવડો જ છે. આલે, આલે. મોઢું તો જોવાનું. મોઢું તો કે જોવાનું. આ જો આરસીવ હે ને આરસીવ બેઠો હા. છોટે આરસીવ અસલ. બેઠો અત્યારે જોઈ લે અત્યારે હૂતો હશે હા, સાચી વાત છે. બેઠો છોટે આરસીવ જો જો, આ ગટિયા હતા ને આરસીવે ગટિયો થયો. આશીષ એવો જ હતો, ખુશી. સેમ લાગે અસલ copyright એના અત્યારે જેવો જ. આ ફેસ જો અત્યારે ખુશી આરસીવ નું હે ને એના જેવું જ કાંઈ તોફાન કરતો તો હુઈ ગયો તોફાન કરતા પછી મેં મમ્મીને કીધું હાલો મેં કીધું ડોક્યુમેન્ટ કરવા માંડી બધાય. કાંઈ વાંધો નહીં કર નાખો એમાં ખુશી અમુક એના કાગળિયા એડજસ્ટ કરે આ બધે ફાઇલમાં એના કાગળિયા હે બધાયની ફાઇલું નોખી જો. હા એ તો એમ જ હોવી જોઈએ ને હા, નકર તો હવે મળે ય નહીં. આખો દિન રાત કરવું તું તો ગોતી રસોડું પણ બે હાહુ વહુને આરા થઈ ગઈ તો બે ડોક્યુમેન્ટ લઈને બેઠા. કાંઈ વાંધો નહીં ઘણા થાય દિવસો હે બટા, બીજા કર નાખશું. ક્યાં દગા રે. હા. મહિના રાખશું. ત્યારે જો બ્રાન્ડ શૂટ કરવા ચાલુ કર્યું હે પાછું જે અહીંયાથી મારું નીકળી જાય લ્યા. ખુશી ઓલું બોલતો DRLL 2020 બોલ બોલ DRL 2020 નામ નથી આવડતું પ્રોડક્ટ બોલવાનું એટલે નામ શું બોલવાનું છે DRL પછી 18 18 RTC9 RTC9 DRL 18 RTC9 આવડી ગઈ વાહ રે વાહ હું તો પેલા ના, બોલી આ વાળમાં ગરમી નથી થતી તો ખુલ્લા રાખે
થાય છે ને પણ શું કરું, રાખવા ન પડે. કાંઈ વાંધો નહીં, હાલો કર નાખી મહેનત ફટાફટ. કરવી પડે છે ને, એ વાત કાન સાચી. ખુલ્લા રાખવા પડે છે. આ હું પેલા હું કરી ખબર છે? DRL 80 20 20. ઓકે, DRL 80 RTC 9. RTC9 DRL 80 RTC RTC9 9. ચાલો રેડી. રેડી. ધગધગ તો ઉનાળો આવી ગયો છે, તો હવે પ્લાન કરી અમે વોટર પાર્કમાં જવાનું. અમે કીધું હતું ને વોટર પાર્કમાં અમારે જવું, તો હવે પ્લાન કરી કે કયા વોટર પાર્કમાં જવું, ક્યારે જવું એ નક્કી નથી. અઠવાડિયા 10 દીમાં પ્લાન કરી. ખુશી ક્યારે જઈશું? અઠવાડિયા 10 દીમાં નક્કી કરી. આ બધાને આ ભાષા ગમે આવડતી હોય તો તને વાળી પાણી પીતા હોય ને માણસ તો એને પીવા દેવાય શાંતિથી. હું તને શાંતિ રાખવા જ નહીં દઉં. આવે પછી હું તને પાણી તો પીવું જ નહીં અમારે. તને શાંતિ નહીં રાખવા દઉં કહું તો. નથી જ રાખવા દેતા. ચાલો નક્કી કરી. હા જોઈએ હવે અઠવાડિયા 10 દિન જાય મેં કીધું વોટર પાર્કમાં જાતા શ્યોરલી મોજ આવશે. કયા વોટર પાર્કમાં જઈશું? ઈ કઈ નક્કી નથી કર્યું, કરી પછી નક્કી આવે. કરી. મમ્મી આવશો ને? અરે દીકરા વોટર પાર્કમાં જો અમે રાઈડમાં બેહી નો હગી હા. તડકાના અને પાણીમાં અમે જઈ નો હગી. હવે અમે થાકી જાય એમાં પાણીમાં. એમ કરો ને તમે બધા છોકરાઓ જીવો તો વધારે હાર. એટલે કેમ અચાનક વળી વેલા કહેતા હતા આવું ને હવે? કહેતા હતા ઈ વાત સાચી દીકરા, પણ આ તાપ બહુ પડે અને મને આ ફેર ચડે ઓલામાં રાઈડ જોઈને આમ આગા ઊભા હોય ને તોય મારું માથું તો આમ ફેર ચડે એવું લાગે. એની કરતાં તમે છોકરા હોય ને તમને મજા આવે. તો સ્વિમિંગ પુલમાં તો આવો તમે, કેમ એમ કરે અચાનક? સ્વિમિંગ પુલમાં અમે તમે છોકરા તમને છબાછબ કરવાની મજા આવે. એવું હોય તો અમે કેમ પરબારા તમારા ભેગા હાલતા થઈ જાય. આ એમ કે તમે આવો કે કોઈ દેવસ્થાને કોઈ એવી જગ્યાએ જાવ ને તો આવતા કોઈ હો. એવું બાગ બગીચા હારા ફરવામાં એમાં કોઈ ટેચ્યુ હોય એવું બધું હોય તો આમ કેમ પરબાર હાલો કરતા આ નીકળી પડી. સાચી વાત ને? ખુશી એવું કેવું માં તો ના ફરી ગયા. મને તો ખબર હતી. લે કેમ તને ખબર હતી? મેં કીધું બા આવવાનું નથી, ભલે ને આપણે ગમે એવું કરીએ, સ્વિમિંગ પુલમાં તો નહીં જ આવે બા. પાણીથી તો મમ્મીને ખબર ને દહ આખા રહીએ. પાણી ને ઓલી રાઈડ ફરે ને એમાં મને આમ બહુ બીક લાગે. મમ્મી અરે નહીં, આપણે લપસ્યું ખાવાનું. આપણે લપસ્યું ખાવાનું. ઈ અમારું કામ નથી, તમારું જુવાનનું કામ. લપસ્યું ખાઈશું. ના હો, ઈ વાત ખોટી. હે? ઈ વાત ખોટી. તું એમ કે બા હાલો અહીંયા ચડવું છે અહીંયા ચડી જાવ. હા. બાકી રાયડું કે લફસિયા કે પાણી કે ઈ નહીં. મમ્મી નો રહે કે ને ઓમે ચડવું પડે ને વોટર પાર્કમાં. કેટલી વાર ચડવું પડે, ઉપર નીચે થવું પડે. તો તમે નો જ કઈ ને અમે જ જઈ આવશું. આ તમે છોકરા છું. ઘણા વાર થઈ ગયા. ખરું આપણા મેરેજ થયા ત્યારે ગયા હતા કા? તો ઓલી વખતે વચ્ચે નહોતા ગયા, એની પહેલા ગયા હતા. એની પેલા ને આપણા મેરેજ થયા ને ઈ જ વર્ષે એક જ વાર ગયા હતા. હા, એને પેલી હોળી ઈચ્છા છે હવે. હોળી હતી ત્યારે ગયા હતા. યાદ પછી કરે છે. એટલે બધા યાદ જ કરતા હોય તને. થેન્ક યુ બધાયને. બધાને થેન્ક યુ. આપણા દિવસ બધાય જોતા હોય ને આપણી રીલું હા, એટલે એ એમ કરીને યાદ કરે ને તને એ આવે હા દીકા. દીકા નીંદર ઉડી એટલે તો નીંદરમાં કેટલો બધો બી ગયો કા? બી ગયો. કેવો રોવા માંડ્યો ખબર હે? અચાનક જ પાછો સાનોય નો ખુશી કે રહ્યો. એક્ટિંગ ન કરો. પાખા જેવો બી ગયો એવું મેં કીધું કે ખરેખર બહુ ખરાબ બી ગયો. એક્ટિંગ કરવી જરૂરી આશીષ. હે? આશીષ દર વખતે એક્ટ કરીને બતાવે કે આશીષ કેવું મોટું કરે, કેવું રોવે, બધું કરીને બતાવે. તો બધાય ન જોયું એટલે કીધું એટલે બધા જોઈ આપણે બધા આપણે જઈશું પણ જાવું નક્કી જોઈએ, કરો જાવું જોઈએ. નક્કી કરો. અને આશીષ જ કરે એવું ન કરે. ખુશી હું ને પપ્પા અવારમાં એને રમાડતા હોય ને તો પપ્પા મૂકી આમ કરે આ આપણે બહુ બોક્સિંગ કરી હો મને એમ કે પપ્પા હો એટલે પપ્પા મારી જેમ એક્ટિંગ કરે એની એટલે તો બધાય બાપ દીકરામાં આવે તો ખરી ને. આવું જ જોઈએ. આરસીબી કરશે પછી એક્ટિંગ. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.